આઝાદી પછી જે ગામમાં ક્યારેય સરપંચની ચૂંટણી માટે મતદાનની જરૂર નથી પડી તેવું મહેસાણાનું ચાંદણકી ગામ આજે દેશ માટે એકતાનું પ્રતીક બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જેની વિશેષ નોંધ લીધી છે તેવા આ ગામની મુખ્ય ઓળખ અહીંનું સામુદાયિક રસોડું છે. અહીં વડીલોને માત્ર ભોજન જ નહીં પરંતુ પરિવાર જેવું સન્માન પીરસાય છે. ટેકનોલોજી અને સંસ્કારોના સમન્વય સાથે આ ગામે સામાજિક સમરસતાની નવી વ્યાખ્યા લખી છે. મહેસાણાના ચાંદણકી ગામનું સામુદાયિક રસોડું વડીલોની ભૂખ સંતોષવાની સાથે તેમની એકલતા દૂર કરવાનું સબળ માધ્યમ બન્યું છે. વડાપ્રધાનને બિરદાવેલી આ પહેલને કારણે ગામનો કોઈ પણ વડીલ આજે પોતાની જાતને એકલો અનુભવતો નથી. સામાજિક એકતા અને પરસ્પર સહયોગના પરિણામે જ આ ગામ આજે સમગ્ર દેશ માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. આ રસોડાને 15 થી 20 વર્ષ થઈ ગયા. વડીલો માટે અમે બીજી પણ ઘણી સગવડો કરી છે. હિંચકા બનાવ્યા છે અને ત્યાં બેસવાના બોકડા બનાવ્યા છે. ટૂંકમાં અમારું મેઇન કામ છે વડીલોનું ધ્યાન રાખવાનું. દરેકના ફાધર મધરનું ધ્યાન રાખવા માટે અમદાવાદથી પણ દર રવિવારે માણસ આવી શકે, 15 દાડે આવે, મહિને આવીને 2-3 દિવસ રહે અને ગામની અંદર બધાનો સહકાર હોવાથી આ ગામ બહુ સરસ ચાલે. છેલ્લા 2 દાયકાથી કાર્યરત આ સેવાકીય પ્રકલ્પોમાં વડીલો માટે વિશેષ ભોજન વ્યવસ્થા, ગૌશાળા અને સાપ્તાહિક મેડિકલ કેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામની લોકશાહી પણ અનોખી છે. પંચાયત રાજના અમલ પછી અહીં ક્યારેય ચૂંટણી યોજવી પડી નથી. ગ્રામજનો પરસ્પર સહમતિ અને અતૂટ વિશ્વાસથી જ પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરે છે. ભેગું મળી જે ગામની અંદર રહેતા હોય એમનું જ સિલેક્શન કરી કે જેથી કરી ગામની અંદર રહેતા માણસોની સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય એ માટે ગામના વ્યક્તિનું જ સિલેક્શન કરી અને સરપંચ બનાવતા હોય છે. સીસીટીવી કેમેરા અને ઘરે ઘરે શુદ્ધ પેયજળ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતું ચાંદણકી ગામ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોના સન્માનનું જીવંત ઉદાહરણ છે. શ્રદ્ધા, શિસ્ત અને સામૂહિક વિકાસના મંત્ર સાથે આ નાનકડું ગામ ગ્રામીણ પરિવર્તન માટે ભારતનું સર્વશ્રેષ્ઠ મોડલ સાબિત થયું છે.